નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ધ ડેલી પોઈન્ટ પર। હું છું તમારો મિત્ર કેતન મકવાણા। આ વિડીયોમાં આપણે જાણીશું આજના દેશ વિદેશના ટોપ અને તાજા સમાચાર। વિડીયો અંત સુધી જુઓ અને જો તમને માહિતી ઉપયોગી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। ગુજરાતના તમામ ખેડૂતોને આજથી દિવસે વીજળી આપવાની પ્રક્રિયા 98% પૂર્ણ, બાકીના વિસ્તારમાં કામગીરી તેજ। ગુજરાતના 36 લાખ ડેરી ખેડૂતોને મદદ માટે પશુપાલન ક્ષેત્ર નવું AI મોડેલ કાર્યરત કરવામાં આવ્યું। ભુજ RTOમાં હવે લાયસન્સ માટે AI દ્વારા પરીક્ષા લેવાની શરૂઆત થઈ, ટેકનોલોજીનો નવો અધ્યાય। માર્ચ 2026 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાનું લક્ષ્ય પૂર્ણ થવાને આરે। ગુજરાતમાં આવતીકાલથી ડિજિટલ કરન્સી આધારિત PDS સિસ્ટમની શરૂઆત થશે। ઉદ્યોગ કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। રાજકોટમાં કાર અકસ્માતમાં 2 લોકોના મોત, ગાડીમાંથી દારૂની 677 બોટલ ઝડપાઈ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શક્તિ કોરિડોરમાં પ્રથમ તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું। ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં ગાયોની હેરાફેરીના 629 કેસ નોંધાયા હોવાના વિધાનસભામાં ખુલાસા થયા। રાજ્યમાં લગ્ન નોંધણી માટે માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા અંગે સરકારના નવા વિચાર। માઇક્રોન પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે ગુજરાતમાં 10 નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું જાહેરાત। કચ્છમાં આખલાની લડાઈમાં એક વૃદ્ધ ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા। માર્ચના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં ગરમીનો પારો વધવાની આગાહી। આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટક્કર। નાગપુરની ગન પાવડર ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 17 મજૂરોની કરુણ મોત। નાગપુર વિસ્ફોટમાં પીડિતો માટે PM મોદીએ 2 લાખ અને રાજ્ય સરકારે 5 લાખની સહાયની જાહેરાત કરી। PM મોદીએ દેશવ્યાપી HPV રસીકરણ અભિયાન અને 16,000 કરોડના સ્વાસ્થ્ય પ્રોજેક્ટ લોન્ચ કર્યા। વિદેશ મંત્રી S જયશંકર રિયાદમાં ભારત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ બેઠકમાં હાજરી આપશે। ભારતમાં આ વર્ષ સામાન્ય કરતાં વધુ ગરમી અને હીટવેવ રહેવાની આગાહી। રાજસ્થાનના વિધાનસભામાં બાળકોમાં વધતા ડિજિટલ એડિશન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી। ઓનલાઈન આધાર શેર કરતા પહેલા સાવચેતી રાખવા સરકારે નવી એડવાઇઝરી કરી। અમિત શાહે સરકારી ક્ષેત્ર પ્રથમ રાઇડ હેકિંગ અમિત શાહે સહકારી ક્ષેત્ર પ્રથમ રાઇડ હેલિંગ પ્લેટફોર્મ ભારત ટેક્સી લોન્ચ કર્યું। માર્ચ મહિનામાં પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર, ભાવમાં કોઈ મોટો ફેરફાર નહીં। આગામી રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે પક્ષો દ્વારા રણનીતિ તૈયાર। ખેડૂતોના ખાતામાં આગામી હપ્તા ટૂંક સમયમાં જમા કરવાની તૈયારી છે। ડિજિટલ છેતરપિંડી રોકવા માટે હેલ્પલાઇન નંબર 1930ને વધુ સક્રિય કરાયો। ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી કે જો વધતો હુમલો થશે તો પરિણામ ભયંકર આવશે। PV સિંધુ દુબઈ એરપોર્ટ પર ફસાઈ, સોશિયલ મીડિયા પર અનુભવ શેર કર્યો। અફઘાન ફાઇટર જેટ્સ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં હુમલો કર્યો હોવાના દાવા। કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે બ્રિટિશ ટીમ અમદાવાદની મુલાકાતે। એન્ટાર્કટિકામાં બરફ પીગળવાની ગતિ વધતા દરિયાઈ સ્તરમાં વધારાની ચેતવણી। નાસાએ મંગળ ગ્રહ પર પાણીના નવા સ્ત્રોતોના પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો। માર્ચ મહિનામાં ધુરંધર 2, ટોક્સિક અને ઉસ્તાદ ભગતસિંહ જેવી મોટી ફિલ્મ રિલીઝ થશે। રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ। અરિજીત સિંહનું નવું રોમેન્ટિક ગીત રિલીઝ થતાની સાથે જ YouTube પર નંબર 1 ટ્રેન્ડિંગ। કેટ હડસનને ઓસ્કર નોમિનેશન બાદ મોટી ફિલ્મોમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી। ખાન સરની પત્ની પ્રથમ વખત કેમેરા સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચા। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ ફાઇનલની તૈયારીઓ શરૂ। ભારતીય મહિલા ટીમ સેમીફાઇનલની રેસમાં મજબૂત સ્થિતિમાં। પાકિસ્તાનને શ્રીલંકાએ 5 રનથી હરાવી સેમીફાઇનલમાં આશા જીવંત રાખી। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી દરરોજના તાજા સમાચાર સૌપ્રથમ જોઈ શકો। ફરી મળીશું આવા જ મહત્વના સમાચાર સાથે। જય હિન્દ, જય ભારત।